નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું. હંગામી ડમ્પિંગ સાઇટ માત્ર 4 મહિના માટે લેવામાં આવી હતી. 3 વર્ષ કરતાં ઉપરાંતનો સમય થતાં આસપાસના ગામના સરપંચ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપનાર ગંજર ગેંગના 4 શખ્સોની ધરપકડ કરતી એલસીબી. અંકલેશ્વરના પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક 3 લૂંટને ઉપરા છાપરી અંજામ આપ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો. લૂંટારૂ ગેંગ પાસેથી કુલ રોકડ રૂપિયા 26,600 અને 8 મોબાઈલ મળી કુલ 65,600નો મુદ્દામાલ રિકવર કર્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાષ્ટ્રીય પક્ષીઓના મૃત્યુને સંલગ્ન વિભાગથી છુપાવી જમીનમાં દાટી દેવાનું કૃત્ય. સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા વન વિભાગને જાણ કરતા તપાસ શરૂ. વન વિભાગે ખોદકામ કરી 3 મૂળના મૃતદેહ બહાર કાઢ્યા. વન વિભાગે પીએમ કરાવી મૃત્યુના કારણો અને ગુનેગારોની સંડોવણીની તપાસ હાથ ધરી. ભરૂચમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવાન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. અત્યાર સુધી જિલ્લા, રાજ્ય અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ઊભા થયેલા દબાણ દૂર કર્યા. નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામની નજીક ખેતર ભાડે રાખ્યું હતું. આ હંગામી ડમ્પિંગ સાઇટ માત્ર 4 મહિના માટે લેવામાં આવી હતી, જ્યારે આજે 3 વર્ષ કરતાં ઉપરનો સમય થતાં આસપાસના ગામના સરપંચો અને લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. કંથારિયા ગામ નજીક આવેલી હંગામી ડમ્પિંગ સાઇટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે, જેમાં તીવ્ર દુર્ગંધ, બીમારીઓ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘન કચરાને સળગાવવામાં આવે ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે. આવું વાતાવરણ નાગરિકો માટે નરકાગાર પરિસ્થિતિ સર્જે છે. નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તારીખો પર તારીખો અને મહિનાઓ વીત્યા બાદ પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ન બંધ કરાતા ફરી એક વખત શરૂ કરવામાં આવી હતી, જેને લઈ સ્થાનિક આગેવાનો, સરપંચો સહિતના લોકોએ ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે વારંવાર ડમ્પિંગ સાઇટ બાબતે નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ગ્રામજનોની માંગણીને ઘોળીને પી જતા આજરોજ ગ્રામજનોએ સવારથી ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને રોકી હવે ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હું મુબારકભાઈ, માજી સરપંચ મનુબર. છેલ્લા લગભગ 3 વર્ષથી આ ડમ્પિંગ સાઇટ ચાલે છે અને એના વિરોધમાં ગામ લોકો આજુબાજુના ગામોમાં એની ભયંકર દુર્ગંધ મારે છે. આજુબાજુના ખેડૂતોને પણ એનું નુકસાન થાય છે. કોઈ મજૂરીએ બાજુના ખેતરમાં મજૂરીએ પણ નથી આવતું એની દુર્ગંધના લીધે. આ અંગે વારંવાર નગરપાલિકામાં સીઓ પાસે, પછી અમે પદાધિકારીઓ જે નગરપાલિકાના છે એમની પાસે પણ અમે આ ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ એ લોકો દર વખતે અમને થાલા વચનો આપે છે. 2 મહિનામાં કરી નાખીશું, 1 મહિનામાં કરી નાખીશું. અમારું ગાંધીનગરમાં અમારી દરખાસ્ત ગયેલી છે, એવું બહાના કરીને આ હજુ ડમ્પિંગ સાઇટ ચાલુ જ છે. હાલમાં અમે 2-3 દિવસથી અમે અહીંયા સાધનો રોક્યા છે કે ભાઈ અહીંયા નહીં નાખવાનું. તો આજે અમે ના છૂટક્યા, બધા ગામ લોકોને ભેગા કરીને પાછું આ રોકવા માટે અમે ભેગા થયા છે. અને હવે જો નહીં રોકવામાં આવે તો અમે આ ગેરકાયદેસર જે ડમ્પિંગ ચાલે છે એનું કોર્ટ રાહે અમે કાર્યવાહી કરીશું. ડમ્પિંગ સાઇટ પર જે કચરો છે તે સળગાવવામાં આવે છે. બીજું કે જે બધી પશુઓ જે નગરપાલિકા ભરૂચમાં મળી જાય છે એ બધા અહીંયા ઠાલવે છે, એની પુષ્કળ દુર્ગંધ મળે છે. હમણાં બી તમે આ બાજુ આ હવામાં જુઓ, તમે આવો તો તમે એટલી દુર્ગંધ આવે છે. હમણાં ત્યાં ગેરથી આવ્યો હતો. એટલે આ બધા મુશ્કેલીઓ છે, એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ ને આ લોકો કોઈ સમજતા જ નથી. તો આ બિલકુલ ગેરકાયદેસર છે, કાયદેસર તો છે જ નથી આ ડમ્પિંગ સાઇટ. એટલે એનું હવે અમે કાયદેસર કોર્ટ રાહે કાર્યવાહી. મારું નામ જીનુસ પટેલ, રહેવાસી મનુબર, સામાજિક કાર્યકર્તા છું. અમે લોકોએ 8 મહિના પહેલાં અહીંયા મીડિયા બી ભેગી થયેલી
ગામના આગેવાનો ભેગા થયેલા, કંઠાળિયા ગામના આગેવાનો, ઠામ ગામના આગેવાનો, મનુબા ગામના આગેવાનો, બધાની હાજરીના અંદર અમે નગરપાલિકાના જે સીઓ છે એમની જોડે વાતચીત કરતા એમને અમને એવું કીધું કે તમે 3 મહિનાની અમે તમે મહુલત આપો, 3 મહિનાની અંદર અમે આ બધું બંધ કરી આપીશું. 3 મહિના પૂરા થયા પછી સાહેબને મેં ફોન કર્યો. સાહેબે કીધું કે 1 મહિના માટે મુદત આપો. તો અમે સાહેબને માન આપીને 1 મહિનો પાછો અમે વધારો કર્યો. તો આજે 4 મહિના એની જગ્યાએ 8 મહિના થઈ ચૂકેલા છે અને આજે પણ આ કામ ચાલુ છે. એમ આપણી ગુજરાત ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ આપણે મેડિકલ ક્ષેત્રે આગળ વધવું જોઈએ અને આરોગ્યને ખાસ આપણે આપી રહેલા છે કે હોસ્પિટલો ખોલાવો, દવાખાનો ખોલાવો અને લોકોને આરોગ્ય માટે આપણે મદદ કરો. તો આ તો એટલું બધું નુકસાન થયેલું છે આ ગામોને કે લોકો બીમાર સખત પડેલા છે અને બાજુમાં આદિવાસી વિસ્તાર છે એમાં તમે આજે જ તમે તપાસ કરશો તો 50 થી 100 માણસો બીમાર છે અને સિવિલના અંદર અમારે એમને મોકલવા પડે છે. અને બસ હવે અમારા ગામજનોનું અને આજુબાજુના ગામડાઓના સરપંચોનું અને બધા આગેવાનોનું કહેવું એક જ છે કે આ કામને બિલકુલ બંધ કરો, નીકળ પછી અમે આગળ વધીશું અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપીશું. આ ડમ્પિંગ સાઇટ કેટલા સમયથી ગેરકાયદેસર છે અને આ ડમ્પિંગ સાઇટ પહેલેથી જ ગેરકાયદેસર છે, 3 વર્ષથી કોઈ પણ જાતનું કંઈ પરમિશન કશું કહીશું છે નથી. તો પછી ખેડૂતોનો અને આજુબાજુવાળાનો કેમ વિરોધ? ખેડૂતોનો એટલા માટે વિરોધ થઈ રહ્યો છે કે ખેડૂતોને બહુ નુકસાન થયેલું છે. આજે ખેડૂત બચારો આપણા જગતનો તાત કહેવામાં આવે છે, સખત મહેનત કરે છે અને પછી એનું પરિણામ 0 આવે છે તો ખેડૂત પણ બચારા નારાજ છે. આ કેટલી વખત આપણે ગામમાં મેદાનમાં ઉતર્યા છે આ બાબતે? આ 10મા વખતે છે સાહેબ. તો હવે કેવું થશે? ન્યાય મળશે કે? બસ હવે અમને ન્યાય મળવો જોઈએ. અગર ન્યાય નહીં મળે તો અમે હવે આંદોલન કરીશું, કલેક્ટર સાહેબની ત્યાં ઓફિસમાં જઈને અમે લોકોનું એ આપીશું અને કોઈ પણ સંજોગોમાં આને બંધ કરવું જ પડશે. તમને અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપનાર કંજર ગેંગના 4 શખ્સોને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક 3 લૂંટને ઉપરા છાપરી અંજામ આપ્યો હતો. એલસીબી પોલીસે કંજર ગેંગના મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી રોકડા ₹26,600 અને 8 મોબાઈલ મળી કુલ ₹65,600નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ધામરોડ પાટિયાથી માંડવા ટોલ પ્લાઝા નજીક છેલ્લા 48 કલાકમાં ટ્રક ચાલકોને માર મારી લૂંટી લેવાના બનાવો સામે આવતા ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે પાનોલી લૂંટને અંજામ આપનાર શખ્સો કોસંબા નજીક પડાવ નાખીને રહે છે. જે માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે કોસંબા ખાતે પહોંચી ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવ નાખી રહેતા 4 શકમંદોને ઝડપી પાડ્યા હતા અને તેમની અંગ ઝડપી લેતા તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા. જે બાદ એલસીબી પોલીસે આકરી પૂછપરછ કરતા તેઓ 5 વ્યક્તિ રિક્ષામાં બેસી પાનોલી નજીક આવ્યા હતા, જ્યાં આઈસર ટેમ્પા ચાલક અને બાઇક ચાલકને ખેતરમાં ખેંચી લઈ જઈ લૂંટી લીધો હતો. તેઓ 10 દિવસ પૂર્વે રાજસ્થાનના ચિત્તોડગઢથી ટ્રેન મારફતે ભરૂચ આવ્યા બાદ હાઈવે પર તેઓએ માંડવા નજીક હોટલ પાસે થયેલી લૂંટને તેમજ પાનોલી પાસે પણ અન્ય એક લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ 4 ધાડ અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને લૂંટારૂ ગેંગ પાસેથી રોકડા ₹26,600 અને 8 મોબાઈલ કિંમત ₹39,000 મળી કુલ ₹65,600નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેમજ મૂળ રાજસ્થાનના કંજર ગેંગના પપ્પુ કાલુ કંજર, સતુ રત્ન મસીરિયા કંજર, હીરુ સંતુ સેતાનિયા કંજર, પ્રકાશ છોટુ કંજરની ધરપકડ કરી હતી. તેમજ મુખ્ય સૂત્રધાર એવા રામલાલ રાજેશ કંજરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ આરોપીઓ સુરત અંકલેશ્વર રોડ પર યેનકેન પ્રકારે ટ્રક થોભાવી ડ્રાઈવર, ક્લીનર સહિતના લોકોને અવાવરૂ જગ્યાએ લઈ જઈ હાથ પગ બાંધી તેમની પાસે રહેલા મોબાઈલ સહિત રોકડની લૂંટ ચલાવતા હતા. આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર. આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેનકેન રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા. તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે. સર, આ ગેંગ ભૂતકાળમાં 2016માં જ્યારે લેડીઝ વેશ પરિધાન કરી લૂંટને અંજામ આપ્યો છે, આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે? ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે.
એ સેમ મોડસ ઓપરન્ડીથી આ એમના સગાવાલા જે છે એ જ છે. એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાષ્ટ્રીય પક્ષીઓના મૃત્યુને સંલગ્ન વિભાગથી છુપાવી જમીનમાં દાટી દેવાનું કૃત્ય સામે આવ્યું છે. સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા વન વિભાગને જાણ કરાતા તપાસ શરૂ કરાઈ હતી. વન વિભાગે ખોદકામ કરી 3 મૂળના મૃતદેહ બહાર કાઢ્યા હતા. વન વિભાગે પીએમ કરાવી મૃત્યુના કારણો અને ગુનેગારોની સંડોવણીની તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ રાલીસ ઇન્ડિયા કંપનીના કમ્પાઉન્ડની બાજુના ખુલ્લા પ્લોટમાં મોરોના મૃતદેહને જમીનમાં દાટવામાં આવ્યા હોવાની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્ય હરેશભાઈ પરમારને મળતા સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસ બાદ વન વિભાગે તપાસ શરૂ કરી હતી અને ખોદકામ કરતા 2 મોર અને 1 ઢેલ એમ 3 મોર પક્ષીઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા 3 મૃતદેહને પીએમ માટે પશુ ચિકિત્સક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃત્યુના કારણો તેમજ સાયન્ટિફિક તપાસ શરૂ કરી હતી. તેમજ કૃત્ય કરનાર ઇસમની શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે મૃત્યુના કારણો અને મૃત્યુ કરનારાઓની શંકાના આધારે આસપાસના એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલીસ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તેની પાછળ પડતર જમીનમાં ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં 2 નર જાતિના મોર અને 1 ઢેલ એમ કુલ 3 મૃતદેહ મળી આવેલ છે. અને આજુબાજુમાંથી જે મુદ્દામાલ મળે તે સગે વગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે. આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે. ભરૂચમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવાન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેણીએ અત્યાર સુધી જિલ્લા, રાજ્ય અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા છે. પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી. દીકરી પરિવાર માટે બોજ છે તેવી ગેરમાન્યતા હતી. પરંતુ હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરીઓ સાપનો ભારો નહીં પરંતુ તુલસી ક્યારો બની દુનિયામાં મહેકી રહી છે. ભરૂચ શહેરના આનંદનગર ખાતે રહેતા મુસ્તાક મૌલવીની 15 વર્ષીય દીકરી અલીસા મૌલવીએ ટેકવાન્ડો સ્પર્ધામાં હાલમાં જ 18મી મે 2024માં યોજાયેલી રાજ્ય લેવલની ટેકવાન્ડો સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચના મધ્યમવર્ગીય પરિવારમાં રહેતી અલીસા મૌલવી 4 વર્ષથી શાળામાં ટેકવાન્ડો ટેકનિક શીખવા જોડાઈ હતી. રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા તેણે પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી તેણીએ સ્કૂલ ગેમ્સ અને બીજી અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 80થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા છે. અલીસાએ દેશ વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત તેણે દુબઈમાં યોજાયેલી G2 સ્પર્ધામાં પણ ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જેના માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ તેનું સન્માન કર્યું હતું. इस साल मेरा SGFI स्टेट में मेरा गोल्ड आया है, खेल महाकुंभ में भी मेरा गोल्ड आया है. और मेरा फर्स्ट खेल महाकुंभ जो था वो 2014 में था, जब मेरा ब्रोंज मेडल आया था. उसके बाद मेरा धीरे धीरे ग्रोथ हुआ, अचीवमेंट्स हुए, और फॉर बेटर प्रैक्टिस एंड ऑल, तो उसके लिए मैं जब तक 4th तक थी तब मैं 4th तक भरूच में थी, और वहाँ से 4th से लेके 8th स्टैंडर्ड तक मैं सूरत चली गई फॉर बेटर ट्रेनिंग. और वहाँ से मेरी ग्रोथ स्टार्ट हुई, और मतलब इसके पीछे भी बहुत लोगों का हाथ है, स्पेशली मेरे पेरेंट्स का. मेरे फादर जो कि मुझसे दूर रहते थे, और मम्मी अकेले रहते थे सूरत में, और मेरा भाई भी मेरे साथ था. और वहाँ से ही मैंने बहुत सारे नेशनल्स खेले. इंटरनेशनल मेरी सबसे बड़ी अचीवमेंट है फुजेरा G2, जहाँ पे मेरा ब्रोंज मेडल आया है. मैं इंडिया सूरत की टीम के साथ गई थी, और वहाँ से इंडिया के दूसरे स्टेट से भी लोग आए थे. और मेरी वहाँ पे पहली फ़ाइट उज़्बेकिस्तान के साथ थी, जिसमें मैं जीत गई थी. सेकंड UAE के साथ थी, उसमें भी मैं जीत गई थी. और थर्ड कज़ाकिस्तान के साथ थी, जहाँ पे मैं नहीं जीत पाई थी, और उसमें मेरा ब्रोंज़ मेडल आया. जब मेरा फुजीरा में ब्रोंज़ आया था, उसके बाद जब मैं सूरत वापस आई थी, तो हमारे होम मिनिस्टर हर्ष संघवी सर से वहाँ से उन्होंने मुझे फैसिलिटेट किया था. सूरत जाने के बाद मेरा बहुत ज़्यादा ऐसे ग्रोथ हुई थी, अचीवमेंट्स बहुत ज़्यादा हुई थी. मैं बहुत सारे स्टेट्स गई थी, बहुत सारे स्टेट्स जाके वहाँ पे अचीवमेंट्स बहुत हुई थी, गोल्ड, सिल्वर, ब्रोंज़. और इसकी वजह से एक्सपीरियंस मुझे बहुत मिला था, और इट वाज़ अ ग्रेट आइडिया टू शिफ्ट.
और उसके बाद मैं यहाँ पे आ गई और मेरा IT नेशनल्स में भी गोल्ड आया था, जिसकी वजह से मुझे वर्ल्ड चैम्पियनशिप और एशियन चैम्पियनशिप्स में अपॉर्चुनिटी मिली थी, लेकिन ड्यू टू एग्ज़ाम्स मैं नहीं जा पाई थी। लेकिन अभी मैं सोच सकती हूँ कि मैं आगे और करूँ प्रैक्टिस करके और जा सकूँ। तो बस, और मैं यही चाहती हूँ कि भरूच, गुजरात और इंडिया का नाम रोशन हो। न्यू शिल्पोत्सव न्यू शिल्पोत्सव હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભા થયેલા દબાણો દૂર કરવા 3 દિવસની મુદત આપી હતી. નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત માઇક વડે વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જાહેરાત કરાઈ હતી. જે બાદ આજથી 3 દિવસીય દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગ પર પુનઃ દબાણ ઊભા થયા છે. લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર પણ દબાણ ઊભું કરાયું છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાથી 2 દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. તે પૂર્વે નગરપાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઊભા કરેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તાકીદ કરાઈ હતી અને જાહેર નોટિસ રૂપે નગરપાલિકા દ્વારા મોપેડ ઉપર માઇક વડે શહેરના જાહેર માર્ગો પર નોટિસની જાહેરાત કરાઈ હતી અને દિન 3માં દબાણ દૂર કરવા જાહેર કરાયું હતું. જે આજથી નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફભાઈ શેખ, સલીમભાઈ તબરેજ સહિત સેનિટેશન વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઊભા કરેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંતરિક માર્ગો પર પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે રોડ ઉપરના દબાણો છે અને અંકલેશ્વર નગરપાલિકાના ફૂટપાથ ઉપરના દબાણો હટાવવા માટે 2 દિવસ અગાઉ ઈચ્છા દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને એ દબાણો હટાવવા આજે સ્થળ ઉપર કામગીરી કરવામાં આવે છે. અને જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ભરૂચ શહેરમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના સમયમાં વેકેશનમાં બાળકો પોતાના શરીર માટે 2 કલાક ફાળવે તે માટે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌજન્યથી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પનું આયોજન હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 20મી મેથી 29મી મે સુધી ભરૂચ શહેરની મંગલદીપ સોસાયટી, આત્મીય સંસ્કારધામ અને જીએનએફસી ક્લબ ખાતે યોગ સમર કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં દરેક જગ્યા પર 100 થી 120 બાળકોએ ભાગ લીધો છે. યોગ શિબિર સવારે 6:45 કલાકથી સવારના 9 વાગ્યા સુધી રાખવામાં આવી છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા બાળકોને સમર કેમ્પમાં યોગા અને આધ્યાત્મિકતા શીખવવા માટે 10 દિવસનો સમર કેમ્પ રાખવામાં આવ્યો છે. પૂરા ગુજરાતમાં 200 કેમ્પ છે અને ભરૂચ અંકલેશ્વરમાં 4 કેમ્પ છે. એમાં 400 બાળકો ભાગ લઈ રહ્યા છે. તો અત્યારે યોગા જીવન છે. યોગા આપણને સમૃદ્ધિ આપે છે, શરીર સારું કરે છે. હેલ્થ એન્ડ વેલ્થ બંને યોગા માટે જરૂરી છે. તો આપણે આપણા બાળકોને આપણા પરિવારમાં પણ યોગા કરાવીએ અને કરીએ
એ હેતુસર આપણે 10 દિવસનો યોગા કેમ્પ રાખેલો છે, જેમાં 5 થી 15 વર્ષના બાળકો લાભ લઈ રહ્યા છે. અને દર વર્ષે આ કેમ્પ વધશે, તો સૌને પ્રાર્થના છે કે આ કેમ્પમાં આવીને સૌ લાભ લે. સૌને જય સ્વામિનારાયણ. યોગા હૈ તો જીવન હૈ. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક સ્ટ્રોંગ બોડી જીમનું રામકુંડના મહંત ગંગાદાસ બાપુજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં જીમ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર 3 રસ્તા સર્કલ નજીક આવેલ પંજાબ નેશનલ બેંક ઉપર વિશાળ જગ્યામાં સ્ટ્રોંગ બોડી જીમનો આજે શુભારંભ થયો છે. રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકુંડના પ્રિયાંશુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને જીમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીમના સંચાલક સાગરભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ સાગર વસાવા છે. સ્ટ્રોંગ બોડી જીમ અંકલેશ્વરથી બોલું છું. આજે સ્ટ્રોંગ બોડી જીમનું ઓપનિંગ થઈ રહ્યું છે સૌથી મોટા વિશાળ એરિયામાં અને સૌથી નવા ઇક્વિપમેન્ટ સાથે. સ્ટ્રોંગ બોડી જીમનું એડ્રેસ છે 3 રસ્તા સર્કલ ઓપ્પો આરટીઓ નેશનલ પંજાબ બેંકની બિલકુલ ઉપર. તમે જીમનો ટાઈમ છે સવારે 6 થી 10 સુધી મેલ અને 10 થી 12 સુધી ફિમેલ. સાંજે 4 થીનો કોમન ટાઈમ છે. પ્લીઝ વિઝિટ માય ન્યૂ જીમ સ્ટ્રોંગ બોડી જીમ. જય સિયારામ. અંકલેશ્વરમાં સ્ટ્રોંગ બોડી જીમખાનાનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે માણસના જીવનમાં સ્વાસ્થ્યની બહુ જરૂર છે. આજના સમયને એને અનુલક્ષીને આપણા જ મિત્રોએ જે સાગરભાઈ અને એમના સાથી મિત્રોએ સ્ટ્રોંગ બોડી જીમખાનાનું નવીકરણ આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે અહીંયા આવનાર તમામ ભાઈઓને સારી એવી બોડી મળે, સારું બળ મળે અને શરીર બધાનું સ્વસ્થ રહે એવી મારી હૃદયની શુભકામના. જય સિયારામ. આવતીકાલે તારીખ 21/5/2024ના મંગળવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 22 kV દિનેશ મિલ ફીડર નંબર 6નું મેન્ટેનન્સ હોવાથી ઉમાભવન સિગ્નેચર ગેલેરિયા, સાઈ ગોલ્ડન રેસિડેન્સી, કોટક મહિન્દ્રા બેંક વિસ્તાર, ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, આસોપાલવ ગેસ્ટ હાઉસ વિસ્તાર, રેલવે કોલોની, અંજની કોમ્પ્લેક્સ, મયુરા હોટલ વિસ્તાર, અનમોલ પ્લાઝા, રોયલ રેસિડેન્સી, જીકે જ્વેલર્સ વિસ્તાર, હવા મહેલ, રોશન સોસાયટી, આર્મી પાર્ક વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું. હંગામી ડમ્પિંગ સાઇટ માત્ર 4 મહિના માટે લેવામાં આવી હતી. 3 વર્ષ કરતાં ઉપરાંતનો સમય થતાં આસપાસના ગામના સરપંચ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપનાર ગંજર ગેંગના 4 શખ્સોની ધરપકડ કરતી એલસીબી. અંકલેશ્વરના પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક 3 લૂંટને ઉપરા છાપરી અંજામ આપ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો. લૂંટારૂ ગેંગ પાસેથી કુલ રોકડ રૂપિયા 26,600 અને 8 મોબાઈલ મળી કુલ 65,600નો મુદ્દામાલ રિકવર કર્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાષ્ટ્રીય પક્ષીઓના મૃત્યુને સંલગ્ન વિભાગથી છુપાવી જમીનમાં દાટી દેવાનું કૃત્ય. સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા વન વિભાગને જાણ કરતા તપાસ શરૂ. વન વિભાગે ખોદકામ કરી 3 મૂળના મૃતદેહ બહાર કાઢ્યા. વન વિભાગે પીએમ કરાવી મૃત્યુના કારણો અને ગુનેગારોની સંડોવણીની તપાસ હાથ ધરી. ભરૂચમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવાન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. અત્યાર સુધી જિલ્લા, રાજ્ય અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ઊભા થયેલા દબાણ દૂર કર્યા. નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર જાહેરાત કરવામાં આવી હતી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.